સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. દ્વારકેશ જ્યોતિષના આ નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારા ચેનલમાં પણ તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાદશીની વ્રતની કથાઓનું શ્રવણ કરીએ. દર મહિનામાં 2 એકાદશીઓ આવે છે. એમાંની એકાદશીનું વ્રતનું આજે આપણે મહાત્મ્ય સાંભળવાનું છે. એકાદશીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ એના માટેનું પણ ઘણા બધા શાસ્ત્રોમાં નિયમ છે. સાધારણ અને સામાન્ય એક જ નિયમ છે. એક તો સૌથી પહેલાં એકાદશીનું વ્રત 3 દિવસ સુધી થાય, જેને આપણે 11 કહીએ કે એકાદશી કહીએ, બંને એક જ છે. 11નું વ્રત પણ એ જ છે, એકાદશીનું વ્રત પણ એ જ છે. સંસ્કૃતમાં એકાદશી કહેવાય છે, ગુજરાતીમાં 11 કહેવાય છે. દસમના દિવસે એકટાણું કરવું, 11ના દિવસે ઉપવાસ કરવો અને 12ના દિવસે તેમના પારણા એટલે પાછું એકટાણું કરી ભગવાનની પૂજા 3 દિવસ કરવી. આને એકાદશીનું વ્રત કહેવાય. આ વ્રતના પુણ્યથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે અને 12 મહિનાની જે વ્યક્તિ એકાદશી કરે છે એને ભગવાન એમના ધામની પ્રાપ્તિ કરાવે છે. તો આવો આપણે આ આવનારી એકાદશીના વ્રતનું જે કંઈ પણ મહાત્મ્ય છે એ સાંભળીએ. હવે જે આગળની એકાદશી આવશે એ ફાગણ મહિનાની સુધી એકાદશી આવશે, જેને આમલકી એકાદશી કહેવાય છે. આ વખતેની ફાગણ સુધી 11 10 માર્ચ 2025 સોમવારે છે. તો 9 તારીખે એકટાણું કરવું, 10 તારીખે ઉપવાસ કરવો અને 11 તારીખે એમના પારણા કરવા. આ પ્રમાણે વ્રત કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે અને દરેક મનોરથ સિદ્ધ કરે છે. આવો આ વિડીયોમાં આગળ વધીએ. તો મહાત્મ્ય એમ છે. માંધાતાએ પૂછ્યું, હે બ્રહ્મન, હે વશિષ્ઠ, જો તમને મારા ઉપર કૃપા હોય તો એ ભગવાન આ એકાદશીનું સર્વોત્તમ વ્રત અને કથા મને કહો. વશિષ્ઠ ઋષિએ કહ્યું, હે રાજન, જે મહાપાપનો નાશ કરનાર છે, મોક્ષ આપનાર છે, 1000 ગૌદાનનું પુણ્ય આપનાર છે તેવું આ આમલકી એકાદશીનું વ્રત હું તમને કહું છું. તેમજ પારાધીના મોક્ષનો ઇતિહાસ પણ તમને કહું છું, તે તમે સાંભળો. એક વૈદિશ નામનું મોટું સુંદર નગર હતું. તેમાં 4 વર્ણો સુખેથી રહેતા હતા. આ શહેરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી ન હતો. તેમાં ચૈત્રરથ રામનો રાજા સોમવંશી રાજા રાજ્ય કરતો હતો. તે સત્ય પ્રતિજ્ઞાવાળો, શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રાર્થમાં પ્રવીણ હતો. તેમાં 10,000 હાથી જેટલું બળ હતું. આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવામાં આવતો ન હતો. સર્વે પ્રજા નિરોગી હતી. દુષ્કાળ પડતો નહીં. વિશેષમાં સર્વ પ્રજા વિષ્ણુની ભક્તિ કરનાર હતી. શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરતું ન હતું. સર્વ પ્રજા સુખેથી હરિભક્તિ જ કરતી હતી. એમ કરતાં ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી નામની એકાદશી આવી. આખા શહેરમાં બધાએ નિયમથી વ્રત તથા ઉપવાસ કર્યો. રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરી અને દેવાલયમાં જઈ સુગંધી જળથી ભરેલો, જેમાં પંચરત્નો મૂકેલા છે એવા સુગંધી ચંદનવાળા ઘડાની સ્થાપના કરી. આમળા સહિત પરમાત્માની પૂજા કરી. પછી જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા અને પછી આમળાના વૃક્ષને કહ્યું કે હે આમળા, તમે બ્રહ્માથી ઉત્પન્ન થયેલા છો, તમને હું નમસ્કાર કરું છું અને પરશુરામ વડે પૂજિત છો, તેથી હું આપની પ્રદક્ષિણા કરું છું. પછી સઘળાએ યથાશક્તિ જાગરણ કર્યું. તે વખતે ત્યાં એક પારાધી આવ્યો. તે પણ ભૂખ્યો હતો. પારાધી સઘળા ધર્મથી વિમુખ હતો. ત્યાં જાગરણ કરતા મનુષ્યો પાસે ઘણા દીવા જોયા. સ્થાપિત ઘડો, વિષ્ણુ ભગવાનની મૂર્તિ, આમળાનું વૃક્ષ, આ બધું જોયું. ગાથાનું મહાત્મ્ય વંચાતું હતું તે સાંભળ્યું. આમ કરતાં પારાધીની આખી રાત્રિ જાગરણમાં પસાર થઈ ગઈ. સવારનો પ્રાતઃકાળ થયો ત્યારે સઘળા મનુષ્યો શહેરમાં ગયા અને પારાધીએ પણ ઘરે જઈ અને શાંતિથી ભોજન કર્યું. પછી ઘણા વર્ષે એ પારાધી મરણ પામ્યો અને એકાદશીના વ્રતના પ્રભાવથી જયંતી નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો. પછી એ વસુરથ નામે આ નગરીનો મોટો રાજા થયો અને ત્યાં ધન ધાન્યાદિની સમૃદ્ધિ મળી. આ રાજા સૂર્ય જેવા તેજસ્વી અને 1 લાખ ગામનો ધણી હતો.
ધર્મિષ્ઠ અને સત્યવાદી હતો. ધાર્મિક કર્મ અને વિષ્ણુ ભક્તિ કરતો. એક દિવસ મૃગયા કરવા જતાં ભૂલો પડ્યો અને રાત્રિ પડતાં ઘોર વનમાં એકલો સૂઈ ગયો. ત્યાં પર્વતમાં રહેનારા કેટલાક મલેચ્છો આવ્યા, જે તેના પૂર્વના વેરી હતા. આથી તેઓ રાજાને હથિયાર વડે મારવા લાગ્યા. અત્યંત માર મારી અને થાકી ગયા, પણ રાજાને કોઈ જાતની ઈજા થઈ નહીં. આથી મલેચ્છો બધા દિન જેવા થઈ ગયા. આ વખતે રાજાના શરીરમાંથી ખૂબ સુંદર સ્ત્રી નીકળી. તેણે દિવ્ય ચંદન ચર્ચેલું હતું, દિવ્ય અલંકારો પહેર્યા હતા. હાથમાં ચક્રો હોવાથી કાલરાત્રિ જેવી જણાતી હતી. તે સ્ત્રીએ આ બધા મલેચ્છોને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યો ત્યારે આ બધા મલેચ્છોને પડેલા જોયા અને વિચાર્યું કે આ રક્ષણ કરનાર કોણ હશે. એટલામાં આકાશવાણી થઈ કે નારાયણ સિવાય બીજો કોઈ રક્ષણ કરનાર જ નથી. પછીથી તે રાજા ક્ષેમકુશળ શહેરમાં આવ્યો. વશિષ્ઠજીએ કહ્યું, હે રાજન, એટલા માટે જે માણસો આમલકી એકાદશીનું વ્રત કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસની આ શુક્લ પક્ષની આમલકી નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે ફાલ્ગુન શુક્લ એકાદશીયાયામ આમલકી નામનાયામ મહાત્મ્યમ સંપૂર્ણમ. તત્સદ કૃષ્ણાર્પણમસ્તુ. આ વાર્તા, આ કથાના શ્રવણ માધ્યમથી આપણા એકાદશીના વ્રતનું પૂર્ણ રૂપે આપણે પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે આમળા ધરવાથી ભગવાન નારાયણને અથવા લક્ષ્મીનારાયણનું જે જગ્યાએ મંદિર હોય ત્યાં આમળાનું ઝાડ હોય તો આમળાના ઝાડની પણ પૂજા કરવી જોઈએ, અથવા તો ભગવાનને આમળાનો ભોગ પણ ધરાવી શકાય. જો તમે અમારા અન્ય વિડીયો ન જોયા હોય આગલી એકાદશીઓના, તો એ પણ તમે શ્રવણ કરજો. ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને એની સાથે નોટિફિકેશન ઓન કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. મહાદેવ હર.